એના પછીનો ક્વેશ્ચન ડાયરેક્શન છે સીધો ચાલુ કરી દઈશું સીમા 30 મીટર ઉત્તર ચાલે છે સીમાબેન ઊભા છે ઉત્તરની તરફ 30 મીટર જાય છે આ ગયા પછી જમણે 30 મીટર વળાંક લેવાનો અને અંતર લેવાનું વળાંક લેવાનો અને અંતર એટલું વાંચવાનું એટલે જમણી બાજુ 30 ક્લિયર પછી શું છે જમણે 55 હવે સીમાબેન આમ જતા તો જમણું નીચે આવે કેટલું કાપે છે 55 તમારે હંમેશા જોવાનું અંતર કેટલું લખ્યું છે 30 એટલે અહીંયા 30 લખો અને પછી કેટલું લખવાનું 25 એટલે થઈ ગયું 55 હવે સીમાબેનનું મોઢું આમ નીચે હશે ક્લિયર છે પછી ડાબે વળે છે 20 મીટર ચાલે છે તો સીમાબેનનું મોઢું નીચું છે તો ડાબુ આમનું આવે ડાબે વળે છે કેટલું ચાલે છે 20 મીટર પછી ફરીથી ડાબે વળે છે 25 મીટર ચાલે છે આમ મોટું છે તો ડાબુ ઉપર આવે અને કેટલું ચાલે છે 25 એટલે આ લાઈનમાં આવી જશે આ એની મૂળ જગ્યા છે અને આ એની અંતિમ જગ્યા છે પ્રશ્ન શું પૂછ્યો છે મૂળ સ્થાનથી કેટલા દૂર છે તમે આ હિસાબ કરો તો 30 અને આ હિસાબ કરો તો 20 મૂળ સ્થાનથી કેટલા દૂર હશે 50 આ બાળકનો જવાબ સાચો છે એના પછીનો ક્વેશ્ચન પાછો બેક ટુ બેક બીજો ડાયરેક્શનનો ક્વેશ્ચન છે પંકજ ઉત્તરમાં 10 મીટર મુસાફરી કરે જોજે ભના આ મારો પંકજ છે ઉત્તરમાં કેટલો ગયો 10 મીટર જમણે 20 તો જમણી બાજુ આમ આવશે કેટલું થશે 20 ફરીથી જમણે અને 25 તો જમણું નીચે આવશે તો નીચે અને કેટલું કીધું છે 25 એટલે હર્ષ આ 10 થશે અને આ થશે 15 એટલે 25 થઈ ગયું ચલો પછી શું કીધું છે ડાબી તરફ 15 હવે મોઢું આમ નીચું છે તો ડાબુ આમ આવે તો ડાબી તરફ કેટલો જાય 15 એટલે અહીંયા આવશે ચલો શું પ્રશ્ન પૂછ્યો પંકજ એના મૂળ સ્થાનથી કઈ દિશામાં અને કેટલો દૂર છે આ મૂળ સ્થાન છે ત્યાંથી અહીંયા જવાનું છે તો આપણને ખબર પડે કે અહીંયા ચોકડી પાડીએ તો આ કઈ આવે પૂર્વ અને દક્ષિણની વચ્ચે એવો આમાં એક જવાબ નથી ને તો જવાબ આપણે શું ટીક કરશું આપેલ પૈકી એક પણ નહીં ક્લિયર છે